નમસ્કાર, પંચાયત સમાચાર 24માં આપનું સ્વાગત છે। દાહોદના ફતેપુરામાં શિક્ષણ જગતને શરમમાં મૂકે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ગરીબ બાળકોના હકનો સરકારી માલસામાન ખુલ્લેઆમ એક ખાનગી શાળામાંથી ઝડપાયો છે। સરકારી શાળાઓ માટે ફાળવાયેલી ડિજિટલ બોર્ડ અને શૈક્ષણિક કિટ્સ જેવી સામગ્રીનો ખાનગી શાળામાં ગેરકાયદેસર ઉપયોગ થતો હોવાની પોલ ખુલતા શિક્ષણ વિભાગમાં ભારે હલચલ મચી ગઈ છે। આ સમગ્ર કૌભાંડમાં જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓની સીધી સંડોવણી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે। ત્યારે શું હવે તંત્ર આવા ભ્રષ્ટ લોકોને છાવરશે કે પછી કડક પગલાં ભરશે? આવો જોઈએ આ સમગ્ર વિવાદાસ્પદ ઘટનાના અહેવાલ વિગતવાર। દાહોદ જિલ્લાના ફતેપુરા ખાતે આવેલા ફતેપુરા સ્થિત ટચ ધ લાઇટ ખાનગી શાળામાં દરોડો પાડીને સરકારી પ્રાથમિક શાળાઓ માટે ફાળવાયેલો સરકારી સામાન રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યાં સરકારી શાળાના ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો માટે આવેલા ડિજિટલ બોર્ડ, સ્ટેશનરી, શૈક્ષણિક કિટ્સ તથા જાદુઈ પિટારા જેવી કિંમતી સામગ્રીનો ગેરકાયદેસર રીતે ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું છે। આ ગંભીર કૌભાંડમાં સલરાના CRC કોઓર્ડિનેટર પૂર્વીબેન ઉપાધ્યાય દ્વારા આ સરકારી માલસામાન પોતાના સગા ભાઈની ખાનગી શાળામાં પહોંચાડવામાં આવ્યો હોવાનો મોટો આક્ષેપ થયો છે। એટલું જ નહીં, પરંતુ ભોજેલા પ્રાથમિક શાળાના આચાર્ય અલ્કેશભાઈ પ્રજાપતિ ખુદ આ વિવાદિત ખાનગી શાળાના ટ્રસ્ટી હોવાનું સામે આવતા સરકારી ફરજ અને હિતોના સંઘર્ષનો ખુલ્લો પુરાવો મળ્યો છે। આ ઉપરાંત ઉત્તર બુનિયાદી શાળાની તપાસ દરમિયાન શિક્ષણ વિભાગની આંખમાં ધૂળ નાખવા માટે આસપાસની શાળાઓમાંથી ભાડે કે ડમી બાળકો બોલાવીને બેસાડવામાં આવ્યા હોવાનું પણ મોટું ષડયંત્ર પ્રકાશમાં આવ્યું છે। આ સમગ્ર ઘટનાને લઈને સામાજિક કાર્યકર અને યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ ભારે ચિંતા વ્યક્ત કરી તીખી પ્રતિક્રિયા આપી છે અને સંડોવાયેલા તમામ દોષિતો સામે માત્ર નામ પૂરતું સસ્પેન્શન કરવાને બદલે કાયમી ધોરણે નોકરીમાંથી બરતરફ કરવાની તેમજ સરકારી તિજોરીની ચોરી કરવા બદલ કાયદેસરની ફોજદારી ફરિયાદ નોંધી તેમને જેલના સળિયા પાછળ ધકેલવાની જોરદાર માંગણી કરી છે। શિક્ષણ વિભાગમાં ચાલતી આવી અનિયમિતતાઓ અને ભ્રષ્ટાચાર સામે હવે સ્થાનિક સ્તરે રોષ ભભૂકી ઉઠ્યો છે, ત્યારે પારદર્શક અને કડક કાર્યવાહી ક્યારે હાથ ધરાય છે તે જોવું રહ્યું। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। હું યુવરાજસિંહ જાડેજા। ગતરોજ અમારી ટીમ દ્વારા ફતેપુરા ખાતે જે ખાનગી શાળા આવેલી હતી ટચ ધ લાઇટ, તેની અંદર જે સરકારી કહી શકાય શાળાનો જે સામાન હોય, જે મટીરિયલ હોય, એ ત્યાંથી અમારા દ્વારા રેડ પાડી અને ઉજાગર કરવામાં આવ્યું હતું। 4 જેટલા ડિજિટલ બોર્ડ, ત્યારબાદ જોવા જઈએ તો અલગ અલગ સાધનોની કીટથી લઈ અને સ્ટેશનરીનો સામાન જ્યાંથી મળી આવ્યો હતો, જે સરકારી શાળાના બાળકોને વિનામૂલ્ય એટલે કે નિઃશુલ્ક આપવાનું હોય, તે ખાનગી શાળામાં પૈસા દઈને જે વિદ્યાર્થીઓ આવે છે તેને ક્યાંક ને ક્યાંક લાણી કરવામાં આવતી હતી। આ બાબત અમારા ધ્યાનમાં આવીને અમારી ટીમ દ્વારા જ્યારે ઉજાગર કરવામાં આવ્યું, ત્યારે જોવા જઈએ તો ત્યાં ગતરોજ ટીપીઓની કહી શકાય કે જ્યાં સ્થાનિક લેવલે જે જિલ્લા શિક્ષણ સમિતિની જે ટીમો હોય તે ઉપસ્થિત થઈ હતી અને ત્યારબાદ એમાં જે તપાસ થઈ તો એ તપાસની અંદર જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક CRC એટલે કે પૂર્વીબેન ઉપાધ્યાય કરીને જે વ્યક્તિ હતા એ ત્યાં ઉપસ્થિત હતા। કહી શકાય કે ત્યાં દલીલો પણ કરતા હતા અને એવું કહી રહ્યા હતા કે આ મારા ક્લસ્ટરનો સામાન છે અને હું એને ગમે એ રીતે વાપરું, મારા ભાઈની શાળા છે ત્યાં મેં આ ટ્રાન્સફર કર્યો છે, મેં ખોટું શું છે, આ પ્રકારની વાતો મૂકી રહ્યા હતા। પરંતુ અમને પ્રશ્ન એ થાય છે કે આજે એ CRC જે હતા પૂર્વીબેનને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે એના પદ ઉપરથી, પણ અમારો સવાલ એ છે કે એને પદ ઉપરથી સસ્પેન્ડ કરવાથી શું આખો મામલો જે છે એ દબાઈ જવાનો છે? જવાબ છે ના। અમારી માંગણી છે કે ફક્ત સસ્પેન્ડ નહીં, એની ઉપર કાયદેસર રીતે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે અને એ ફોજદારી જે કાર્યવાહી છે એની પર કરવામાં આવે, જેથી કરીને જોવા જઈએ તો જે માલ સામાન જે હતો સરકારી શાળાનો અને CRC કોર્ડિનેટર જે હતા તો એના ક્લસ્ટરનો જે સામાન આજે ખાનગી શાળા એટલે કે ટચ ધ લાઇટ કરીને જે શાળા હતી ત્યાં પહોંચાડવામાં આવ્યો હતો, તો એ હોદ્દામાં ઘણા બધા લોકોએ આની પાછળ એ BRC ભવનથી લઈ, CRC ભવનથી લઈ, DPOથી એની ટીમ અનેક વખત જોવા જઈએ તો ગ્રાઉન્ડ ઉપર તપાસ કરતી હોય છે, તો એને અત્યાર સુધી શું તપાસ કરી? એટલે જવાબદાર TPO હોય, DPO હોય, CRC હોય, BRC હોય, જે પણ હોય એને સજા થવી જોઈએ। તેની સાથે સાથે આ શાળા એટલે કે ટચ ધ લાઇટ કરીને જે શાળા છે એ શાળાના ટ્રસ્ટી છે અલ્કેશભાઈ પ્રજાપતિ। આ અલ્કેશભાઈ પ્રજાપતિ છે ભોજેલા પ્રાથમિક શાળાના આચાર્ય છે। હવે ભોજેલા પ્રાથમિક શાળાના જે આચાર્ય આ પ્રાઇવેટ એટલે કે ખાનગી શાળાના જે ટ્રસ્ટી જે છે, તો અમને પ્રશ્ન એ થાય કે હજી સુધી એની ઉપર કેમ તપાસ કરવામાં નથી આવી? વાત બીજી, હજી સુધી ટચ ધ લાઇટ કરીને જે શાળા છે એના CCTV શા માટે જપ્ત કરવામાં નથી આવ્યા? શા માટે અને કોના ઈશારે આ જે કહી શકાય અલ્કેશ પ્રજાપતિ કે એના જેવા બીજા જે અન્ય ટ્રસ્ટીઓ જે છે એને બચાવવામાં આવી રહ્યા છે? અહીંયા ફોજદારી ગુનો શા માટે નોંધવાનો હતો? કારણ કે આ માલ સામાન છે એ ચોરી કરેલો હતો અને ચોરી કરી અને પોતાની ખાનગી શાળામાં ક્યાંક મૂકવામાં આવેલો હતો। એ અમારા ધ્યાનમાં અમે ઉજાગર કર્યું તો હવે ક્યાંક ને ક્યાંક SITની રચના કરી ભીનું સંકેલો સમિતિ એ લાવવામાં આવી હોય એવું મને સ્પષ્ટપણે લાગી રહ્યું છે। એટલે ભીનું સંકેલો સમિતિનો અમે વિરોધ કરીએ છીએ
આમાં કાયદેસરની કડક કાર્યવાહી થાય અને ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે. જે પણ જવાબદાર હોય એને જેલના સળિયા દેખાડવામાં આવે. ફક્ત સસ્પેન્શન નહીં, ક્યાંક ને ક્યાંક ટર્મિનેટ કરવાની જરૂરિયાત પડે તો એને ટર્મિનેટ પણ કરવા જોઈએ. જે એના પાછળ જવાબદાર જે BRC, CRC, TPO, DPO જેની ફરજ હતી એ સ્થળ ઉપર મુલાકાત લઈને માલ સામાન છે કે એને ચેક કરવાની, તો એ આટલા વર્ષથી કરી શું રહ્યા હતા? કારણ કે 2023-24ની જે કીટો હોય, 2023-24નો જે સામાન હોય એ અત્યારે ડિજિટલ બોર્ડના સ્વરૂપમાં પણ તમે શાળામાં જોયો હશે. તો હજી સુધી આ 3 વર્ષની અંદર જે અધિકારીઓ હતા એ અધિકારીઓની ભૂમિ પણ શંકામાં છે. કારણ કે એને ક્યાંક ને ક્યાંક વહીવટ કર્યો હોય, ક્યાંક કુંડળીમાં ગોળભાંગ હોય તો જ આવું બની શકે. એટલે અમારી આ માધ્યમથી માંગણી છે કે જે પણ જવાબદાર હોય એની પર ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે અને જેલના સળિયા દેખાડવામાં આવે. અલ્કેશ પ્રજાપતિ જેવા જે લોકો જે છે, જે કહી શકાય કે સરકારી શાળામાં ક્યાંક આચાર્ય છે અને આમાં ટ્રસ્ટી પણ રહેલા છે, તો એની પણ ઉલટ તપાસ કરવામાં આવે. અને CCTV જે છે આ ટચ ધ લાઇટ સ્કૂલના એ કેટલી વખત અલ્કેશ પ્રજાપતિ સરકારી શાળાના સમયની અંદર આ પોતાના ટ્રસ્ટમાં પોતાની જે ખાનગી શાળા છે ત્યાં આવી અને ફરજ બજાવતા હતા એ પણ ચેક કરવામાં આવે. એટલે હજી સુધી CCTV જપ્ત કરવામાં નથી. એવા માંગણી કરીએ છીએ કે ફક્ત સામાન જે છે એ અત્યારે જપ્ત કરીને સીલ કરવામાં આવેલો છે. આ સામાન જપ્ત કરી કશું નથી કરવું છે. આના સામાન ત્યાં સુધી પહોંચાડનાર કોણ એની તપાસ જો થશે તો જ ક્યાંક ને ક્યાંક આ જે બધી જે પ્રક્રિયાઓ જે છે અટકશે. બાકી નહીતર ભીનું સંકેલાઈ જશે. તો ઘણી બધી શાળાઓ ગુજરાતની એવી છે જે આ પ્રકારે વહીવટ કરી રહી છે. સલરાના જે કોર્ડિનેટર હતા એટલે કે CRC જે હતા એ પૂર્વીબેન ઉપાધ્યાય હતા. એ પૂર્વીબેનને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ ત્યાં ચાલતી એક ઉત્તર બુનિયાદી શાળા હતી. જ્યારે આજે રાજ્ય સરકારની શિક્ષણ વિભાગની ટીમ જ્યારે સ્થળ ઉપર પહોંચે છે ત્યારે એ સ્થળ ઉપર જોવા જઈએ તો બાળકો આજે દેખાડવામાં એટલે કે ઉપજાવી કાઢવામાં આવ્યા. જ્યારે શિક્ષણ વિભાગના અધિકારીઓ જ્યારે ઉલટ તપાસ કરી, ઉલટ પ્રશ્નો કર્યા, ત્યારે ખબર પડી કે આ તો બાજુની શાળામાંથી બાળકો લાવીને ત્યાં બેસાડવામાં આવ્યા છે. હવે આવું હીન કૃત્ય કરવામાં આવી રહ્યો છે. એટલે કે બીજી શાળાના બાળકને ક્યાંક ને ક્યાંક ઉત્તર બુનિયાદી શાળાના બાળકો બનાવી અને ઉભા કરી દેવામાં આવ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ શિક્ષણ વિભાગના જે ઉચ્ચ અધિકારીઓ છે એના આંખમાં ધૂળ નાખવાનું આ સુનિયોજિત કાવતરું હતું. આજે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે શિક્ષણ વિભાગ સામે આ પણ ઘટના સામે આવી તો ઘણી બધી જગ્યાએ મને એવું લાગે છે હજી ઘણી બધી બાબતો છુપાવવામાં આવી રહી છે. આ ઉત્તર બુનિયાદી શાળા છે એની પણ ઉલટ તપાસ કરવામાં આવે. ક્યાં સુધી અત્યાર સુધી ત્યાં ભણતા જે બાળકો છે શું એ ભૂતિયા હતા એની તપાસ પણ કરવામાં આવે. અને અત્યાર સુધી જે પણ જગ્યાએ પૂર્વીબેનની જે ભૂમિકા જે પણ CRC તરીકે કે રહી હોય એ બધી જ જગ્યાએ બધી જ શાળાઓની તપાસ કરવામાં આવે. કારણ કે આટલો બધો સામાન, 4 ડિજિટલ બોર્ડ હોય, લેપટોપ હોય, સ્ટેશનરી હોય, કે બાળકોને મળતી અલગ અલગ કહી શકે કે જે કીટ હોય, ડ્રોઈંગની કીટ હોય કે બીજી અન્ય જે કીટો હોય કે પિટારા હોય, જાદુઈ પિટારા, આ બધી જ જગ્યાએ અહીં એક જ જગ્યાએ ખાનગી શાળામાં આવી જાય છે. તો કેટલી શાળામાં ત્યાં બધું ભેગું કરવામાં આવ્યું છે એની તપાસ થવી જોઈએ. કારણ કે આ જે છે એ સરકારી શાળા અને સરકારી માલ સામાનની ચોરી છે. એટલે ક્યાંક ને ક્યાંક આ સરકારી તિજોરી ઉપર ક્યાંક ને ક્યાંક તડાપ મારવામાં આવી છે. એટલે આ બિલાડીના દૂધના રખોપાની ક્યાંક ને ક્યાંક આપણે જે જવાબદારી સોંપી હતી એ બિલાડા ઉપર પણ કાર્યવાહી થવી જરૂરી છે. સસ્પેન્શન નહીં, ટર્મિનેટ કરવામાં આવે એવી મારી માંગણી છે.